પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 20મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 9મો અધ્યાય 14થી 15મી કલમ સુધી. યોહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા, અમે અને ફરીસીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્ય ઉપવાસ કરતા નથી, એમ કેમ? ત્યારે ઈસુએ તેમને કહ્યું, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા? પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે. કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું તીગડું મારતું નથી, કારણ એ તીગડું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે. એ જ પ્રમાણે જૂના કૂપામાં લોકો નવો દ્રાક્ષારસ ભરતા નથી. ભરે તો કૂપા ફાટી જાય છે, આસવ ઢોળાઈ જાય છે અને કૂપા નકામા જાય છે. પણ લોકો નવો દ્રાક્ષારસ નવા કૂપામાં ભરે છે, તેથી બંને સચવાય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનો, દરેક ધર્મમાં લોકો ઉપવાસ કરતા હોય, અલગ અલગ હેતુઓ માટે હોય. યહૂદી ધર્મમાં છે, હિન્દુ ધર્મમાં છે, ઇસ્લામ ધર્મમાં છે અને ખ્રિસ્તી ધર્મમાં પણ છે. એટલે ખ્રિસ્તી પ્રભુ ઈસુ આ ઉપવાસનો અર્થ સમજાવે છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનો, ઉપવાસ કરવા માટે ઈચ્છા જોઈએ છે. ઈચ્છા એટલે ઇંગ્લિશમાં કહેવાય વિલ પાવર કહીએ છીએ. ઉપવાસ કરવા એટલે શરીર માટે ખાવાનું નહીં આપવાનું. જે ખોરાક રેગ્યુલર આપીએ છીએ એ ના પાડીએ છીએ શરીર માટે. સાથે સાથે આ આપણી ઈચ્છાથી કશું થવાનું નહીં. ઘણા બધા લોકો ઉપવાસ તંદુરસ્ત માટે કરે છે, પોતાના માટે છે. એમાં પોતાના માટે ફાયદો થાય છે, તંદુરસ્ત થાય છે. જાનવર જ્યારે બીમાર હોય ત્યારે ખાધા વગર રહી જાય અને પછી સારું તંદુરસ્ત થઈ જાય અને પછી ખાવાનું માંડે છે. પણ આપણો ઉપવાસ, ધાર્મિક ઉપવાસ, એક અર્થ બિલકુલ અલગ પ્રકારનો છે. આપણી ઈચ્છા એ ઈશ્વરની ઈચ્છા સાથે એક થવાનું છે, ત્યારે એ ઉપવાસ સાર્થક બને છે. એ ઈશ્વરની ઈચ્છા શું છે એમ કરીને યશાયાના ગ્રંથમાં 58મો અધ્યાયમાં 6ઠી કલમમાં પ્રભુ કહે છે, મારો મનપસંદ ઉપવાસ એટલે અન્યાયના બંધના તોડી નાખવા, જુલમની ઝૂંસરી ભાંગી નાખવી, દલિતોને મુક્ત કરવા, ભૂખ્યા સાથે વહેંચીને ખાવું, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉગાડાને જોતા તેને વસ્ત્ર પહેરાવવા અને માનવ બંધુઓને ભીડમાં જોઈને આંખ આડા કાન કરવા નહીં. એ પ્રભુ ઈસુનો પિતા પરમેશ્વરનો મનપસંદ ઉપવાસ એમ કરીને યશાયાના ગ્રંથમાં 58મો અધ્યાયમાં 6ઠી કલમમાં પ્રભુ કહે છે. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જ્યારે આપણે ઉપવાસ કરીએ એક આધ્યાત્મિક હેતુ માટે ઉપર કરીએ, એટલે આપણી ઈચ્છા અને ઈશ્વર સાથે એક થઈ જાય છે. અને આ ઉપવાસ આપણે પ્રભુ પાસે લાવે છે. આ ઉપવાસના લીધે આપણે નમ્ર બનીએ છીએ. આ ઉપવાસના લીધે આજે બીજા માટે પણ મદદરૂપ થઈએ છીએ. હું ખાધા વગર રહું, એનાથી બીજા કોઈના જીવનમાં હું આનંદ લાવું, એ સાચે જ ઉપવાસ કહેવાય છે. સાથે સાથે વડા ધર્મગુરુ ફ્રાન્સિસ કહે છે, આ સમયમાં ઉપવાસ એટલે કડવા શબ્દથી કોઈને નુકસાન કરવા નહીં. આપણે જે નિંદા કરવાથી આપણે ઉપવાસ કરવાનું છે, નફરત કરવાથી આપણે ઉપવાસ કરવાનું છે, અને જેને તિરસ્કાર કરવાથી આપણે ઉપવાસ કરવાનો છે. આ બધું અવોઇડ કરીએ, આ કર્યા વગર રહીએ તો ત્યારે આપણો ઉપવાસ સાચે જ અર્થ અને સાર્થક બને છે એમ કરીને પ્રભુ ઈસુ કહે છે. અને આજના શુભ સંદેશમાં પણ જ્યારે પ્રભુ ઈસુ સાથે હોય, પ્રભુ ઈસુ આ દુનિયામાં એટલા માટે આવ્યા, આપણે જીવનમાં આનંદ આપવા માટે આવ્યા. જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે
દેવદૂત, હું તમને ભારે આનંદનો શુભ સમાચાર આપવા આવ્યો છું. એટલે આપણે પ્રભુની ઈચ્છા છે આપણે સુખી જીવન જીવીએ, આનંદમય જીવન જીવીએ. એટલે પ્રભુ કહે છે જ્યાં સુધી વર રાજા હોય તે પછી તેઓ જાનૈયા રડે ખરા, પણ સમય આવશે. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, દરેક માટે સમય હોય છે. ઉપવાસ માટે એક સમય અને આનંદ કરવા માટે એક સમય. આ ઉપવાસના આ તપ ઋતુ દરમિયાન આપણે ઉપવાસ કરીએ, જેથી કરી આપણા જીવનમાં ઉપવાસ આપણે સાર્થક બનીએ અને આપણા ઉપવાસ દ્વારા પ્રભુના જીવનમાં બીજાના લોકોને આનંદ લાવીએ અને સાથે સાથે જે ઈશ્વરની ઈચ્છા છે એ પ્રમાણે ઉપવાસ કરીએ. આપણું જે ફાસ્ટિંગ કહેવી કે ઉપવાસ છે એ ખરેખર સાર્થક બને છે. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, આજના મનચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ વિશેને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ યેસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, આ તપઋતુ દરમિયાન સલૂનમાં દર રવિવારે સાંજે 6 વાગે ખ્રિસ્ત લગ્ન થાય છે.